નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને મારી YouTube ચેનલ મિતેશ સુધાની ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ટુડેઝ ટોપિક સહકારી મંડળીના ફાયદાઓ. સહકારી મંડળીના ફાયદા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા. સહકારી મંડળીના ફાયદાઓ. સહકારી મંડળીના મુખ્ય 12 ફાયદાઓ છે, જેમાં પહેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ, કાયમી અસ્તિત્વ, ખુલ્લું સભ્યપદ, સભ્યોની મર્યાદિત જવાબદારી, સરકારી સહાય, લોકશાહી વહીવટ, ઓછો વહીવટી ખર્ચ, નિશ્ચિત ગ્રાહક વર્ગ, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ, લોકશાહીની તાલીમ શાળા અને 12મો જે ફાયદો છે એ છે આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. તો સહકારી મંડળીના આ 12 ફાયદાઓ વિશે ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ ભણવા માટે. પહેલો જે ફાયદો છે સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની જે સ્થાપના વિધિ છે એ લાંબી કાયદાકીય વિધિની અંદર કોઈ પણ જટિલતા હોય નહીં એવી છે. માત્ર 10 વ્યક્તિઓ, વ્યાખ્યા મુજબ આપણે ચર્ચા કરીએ તો માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ અને સરકારી મંડળીના રજિસ્ટર પાસે જઈ અને નોંધણી કરાવી અને એમની સ્થાપના કરાવી શકે છે. સહકારી મંડળીની સ્થાપના થઈ શકે છે. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતા જ સભ્યોને અલગથી કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, એટલે એમનું અસ્તિત્વ છે એ કાયમી હોય છે. સહકારી મંડળીની અંદર જે 10 કે તેથી વધારે સભ્યો ભેગા થઈ અને જ્યારે સહકારી મંડળીની સ્થાપના થાય છે ત્યારે સભ્યોના મૃત્યુ, નાદારી, રાજીનામું આપવાને કારણે એ મંડળીની અંદર કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી. મતલબ એ જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીનું અસ્તિત્વ હંમેશા કેવું રહે છે? યસ, કાયમી અસ્તિત્વ રહે છે. એટલે સરળ સ્થાપના વિધિ છે, કાયમી અસ્તિત્વ છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો ખુલ્લું સભ્યપદ. સહકારી મંડળીની અંદર સમાન હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિ, જેમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ ધરાવતી સભ્યપદની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ આવતો નથી. ધર્મ, જાતિ સાથે કોઈ લેવા દેવા નથી. મિત્રો, સમાન હિત ધરાવતી કોઈ પણ વ્યક્તિ એમની અંદર જોડાઈ શકે છે. સહકારી મંડળીની અંદર પોતાનું સભ્યપદ એ નોંધી શકે છે. ત્યાર પછી જે ચોથા ટોપિકની આપણે જે ચર્ચા કરવાની છે એ છે સભ્યોનું મર્યાદિત જવાબદારી. મંડળીની અંદર જેટલા સભ્યો છે એમની જવાબદારી મર્યાદિત છે. મંડળીના સભ્યોની જવાબદારી તેમણે મંડળીના ખરીદેલા શેરની પૂરતી જ મર્યાદિત હોય છે. પાંચમો જે ફાયદો છે એ છે સભ્યપદ પછી જે નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે. તો મંડળીને સભ્યલક્ષી, સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર એને નાણાકીય સહાય આપે છે. મિત્રો, અહીંયા ખુલ્લું સભ્યપદ મુદ્દો નથી, રિપીટ થયો છે. ત્યાં નાણાકીય સહાય છે એને તમે ધ્યાનમાં લેશો. ત્યાર પછીનો જે ફાયદો છે લોકશાહી વહીવટ. મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવામાં આવે છે, એટલે સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવી શકે છે. એટલે લોકોથી, મંડળીના દરેક સભ્યોથી વહીવટ છે એ લોકશાહી બને છે અને લોકશાહી ઢબે વહીવટ થઈ શકે છે. ઓછો વહીવટી ખર્ચ. મંડળીની અંદર ખર્ચા બહુ ઓછા છે. સહકારી મંડળી કરકસરથી ચાલે છે, સિદ્ધાંતોની અંદર વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ કરકસરથી ચલાવવામાં આવે છે. બિનજરૂરી ખર્ચ કે જાહેરાતનો ખર્ચ આમાં કરવામાં આવતો નથી. એટલે વહીવટી જે એડમિનિસ્ટ્રેશન જે કોસ્ટ છે, વહીવટી જે ખર્ચ છે એકદમ ઓછો જોવા મળે. નિશ્ચિત ગ્રાહક વર્ગ. સહકારી મંડળીના જે વર્ગો છે એ મોટા ભાગે સભ્યો જ હોય છે અને સભ્યો જ એમના ગ્રાહક હોય છે. એટલે સભ્યો નિશ્ચિત હોય છે અને તેમને વસ્તુનું જે વેચાણ છે એ ગ્રાહકો દ્વારા થતું હોય છે. એટલે નિશ્ચિત ફિક્સ એક ગ્રાહક વર્ગ એમને મળતો હોય છે. ત્યાર પછી જે સહકારી મંડળીનો જે બેસ્ટ ફાયદો છે એ છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. તો વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ મતલબ વેપારી સંસ્થાઓ ઘણી વખત નફો મેળવવાની લાલચમાં ભેળસેળ કરતી હોય છે, છેતરપિંડી કરતી હોય છે, કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કાળા જે બજાર છે, કાળું બજાર છે એ જોવા મળે છે. એટલે ભેળસેળ, છેતરપિંડી, કાળું બજાર વેપારી ઘણી બધી મોટી સંસ્થાઓ કરે. પરંતુ મિત્રો, સહકારી મંડળીની અંદર એમનો મૂળ હેતુ છે એ સેવાનો છે. ગૌણ હેતુ નફાનો હોઈ શકે, પરંતુ આર્થિક ઉત્કર્ષ માટે સામાજિક સેવાઓના અર્થે આર્થિક ન્યાયની આ સહકારી મંડળી ખાતરી આપે છે. એટલે સહકારી મંડળી સામે જે વેપારી સંસ્થા છે એની સામે
જે સહકારી મંડળી છે એ સબળ હરીફ હોય છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપે છે. એટલે કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરે છે અને ઓછા મૂલ્યે વિના મૂલ્યે પણ ઘણી વખત સહકારી મંડળી આવા કેમ્પો યોજે છે અને સમાજ થકી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતી હોય છે. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. કારણ તો કે મંડળીના સંચાલનમાં લોકશાહીનું ખૂબ મોટું પ્રાધાન્ય હોય છે અને મૂડી કરતા માનવીને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે સભ્યોનું જે મહત્વ છે એ જળવાઈ રહે છે. મતલબ એમને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. અને જે 12મો ફાયદો છે જે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ ડેવલપમેન્ટ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. મિત્રો, મધ્યસ્થીઓ, વેપારીઓ, ગ્રાહક દ્વારા ઘણું બધું જે શોષણ થાય છે એ સભ્યો અહીંયા સહકારી મંડળી દ્વારા સમાજને જે શોષણ થાય છે એની સામે અટકાવવાના પ્રયત્ન કરે છે. એટલે નાના ઉત્પાદકોને સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ માટે સહકારી મંડળી એમને લાભ આપે છે. તો આ 12 આપણે ફાયદાઓ જોયા સહકારી મંડળીના. એમની લાક્ષણિકતાઓ પણ જોઈએ આપણે. મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે. ફોલો અસ મિતેશ દુધાની યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા એન્ડ ટ્વિટર. થેન્ક યુ સો મચ. લાઈક એન્ડ કોમેન્ટ. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી આ વિડીયોને નિહાળ્યા બાદ તમે કોમેન્ટમાં લખી શકો છો. ફરી મળીશું. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ નવા ટોપિક સાથે.